ઘણા બધા લોકોના મનની અંદર એક પ્રશ્ન થતો હોય છે કે આપણે પણ ઘરે પાર્થિવ પૂજા કરીએ ભગવાન મહાદેવની, તો કઈ રીતના કરવી? તો તમને જો ન આવડતું હોય તો સૌથી પહેલા તો એક વાત કહું કે તમારે માટી લેવાની છે, મધ લેવાનું છે અને ભસ્મ લેવાની છે. આનાથી માટી તૈયાર કરવાની છે. માટી તૈયાર કર્યા પછી શિવલિંગ બનાવવાના છે. શિવલિંગ બનાવ્યા પછી તમારે ભગવાન મહાદેવના તમને જે કાંઈ પણ પંચાક્ષર મંત્ર આવડતા હોય એ મંત્રથી ભગવાન મહાદેવની પૂજા કરવાની છે. પછી ભગવાનને તિલક, અક્ષત અને ભસ્મ અને ચંદન આનાથી ભગવાન મહાદેવ ઉપર તમારે અર્પણ કરવાનું છે. પછી તમારે સૌભાગ્ય ચડાવવાનું છે. અબીલ, ગુલાલ, કંકુ અને સિંદૂર. અબીલ ચડાવવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. અબીલે આયુષ્ય વૃદ્ધિ, ગુલાલે પ્રીતિ વર્ધનમ. ગુલાલથી પ્રીતિ વધાય છે. સિંદૂરેણ સમાયુક્તામ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ. સિંદૂર ચડાવવાથી તમારા પતિનું આયુષ્ય વધે છે. આ જો તમે પાર્થિવ પૂજાનો ટૂંકો અને સરળ ઉપાય. બધા જ કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.